અરવલ્લી જિલ્લામાં 19 તારીખના રોજ સાંબેલાધાર વરસાદ થયો અને મોડાસા તાલુકાના મોતીપુરા દધાલિયા સહિતના જે વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો, જેને કારણે મોતીપુરાનો જે વિસ્તાર છે ત્યાં લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ પાણી કેમ ભરાયા હતા તે જાણવા માટે મેરા ગુજરાતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જે જગ્યા જે ગરનાળું છે એ ગરનાળું હાલ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું છે. હા, આજની તારીખમાં એટલે કે 30 તારીખના રોજ વરસાદ નથી અને વરસાદ બંધ છે. આ સ્થિતિમાં ગરનાળું જે છે ગરનાળામાં પાણી જવા માટેની કોઈ વિકલ્પ જ નથી. અહીં કચરો છે, માટી છે, ઝાડી ઝાખરા છે, તો પાણી કેવી રીતે જાય તેનો એક સવાલ છે. સિંચાઈ વિભાગના અધિકારીઓ જ્યારે પણ કોઈ માહિતી માટે ફોન કરવામાં આવે તો કે જણાવવામાં આવે કે તે લોકો ફિલ્ડમાં છે તો ફિલ્ડ કઈ હોય છે તેના પર સવાલ ઉઠી રહ્યા છે. જો ફિલ્ડમાં હોય તો આ ગરનાળા જે ઉપર જે છે એ સિંચાઈ વિભાગની કેનાલ છે, મેસોની કેનાલ છે, એ કેનાલના નીચે આ ગરનાળું છે. ગરનાળું બ્લોક થવાને કારણે આ ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને વરસાદી પાણી ભરાઈ જવાને કારણે કેટલાય ખેડૂતોના જે ઊભો પાક હતો, જે વાવણી થઈ હતી, તે તમામ વાવણી વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ હતી. આ ગરનાળું દધાલિયા ના આસપાસના વિસ્તારમાંથી આવે છે અને આ ગરનાળાનું પાણી આગળ વહેતું થતું હોય છે. જો કે ગરનાળું પૂરાઈ જવાને કારણે આ પાણીનો નિકાલ યોગ્ય રીતે ન થવાને કારણે પણ ગામના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સિંચાઈ વિભાગના અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને શું કરતા હશે જાણે ખ્યાલ નહીં, પણ સિંચાઈ વિભાગની આ સરાહનીય કામગીરીને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. સિંચાઈ વિભાગે આ બાબતે ચોક્કસથી જવાબ આપવો જોઈએ કે તેઓ શું કામગીરી કરે છે. જય અમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.